ન્યુરોપ્લાસ્ટિસિટી યાની કે તમારું મગજ પણ બદલાઈ શકે છે. શું તમને એવું લાગે છે કે તમારી આદત, તમારો સ્વભાવ, તમારી ઇમોશન્સ કે તમારી વિચારવાની રીત ક્યારેય નહીં બદલાય? જો તમે એવું માનતા હો તો એ ખોટું છે. ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે મગજને ફરીથી રીવાયર કરવાની શક્તિ. આપણું મગજ કોઈ પથ્થરની લકીર નથી, પણ એ માટી જેવું છે. એમાં તમે જેમ નવું શીખો છો અથવા તો નવી તમે આદત કેળવો છો, એમ તમારા મગજમાં નવા ન્યુરલ પાથવે ડેવલપ થતા જાય છે. ઉદાહરણ આપું એક તમને. એક ઘાસવાળું મેદાન છે, એમાં તમે જો રોજ એક જ રસ્તે વારંવાર ચાલશો તો ત્યાં ધીમે ધીમે કેડી પડી જશે. સેમ વસ્તુ મગજમાં પણ એવું જ છે. જો તમે નવું વિચારો છો અને મગજ જૂનો રસ્તો તોડીને નવો રસ્તો બનાવવાનું શરૂ કરી દે છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે 70 વર્ષની ઉંમરે પણ આ બધી વસ્તુ તમે કરી શકો છો. તમે મ્યુઝિક શીખી શકો છો, તમે નવી લેંગ્વેજ શીખી શકો છો. બસ તમારે જરૂર છે એક શરૂઆત કરવાની અને સેમ વસ્તુ રિપીટ કરવાની. દરેક વિચારો કે એક્શન નવો ન્યુરલ પાથવે ડેવલપ કરે છે અને રિપીટેડ કરવા માંડો એટલે એ વસ્તુ વધુ ને વધુ સ્ટ્રોંગ થતી જાય છે. ઇન શોર્ટ કહું તો તમારું ફ્યુચર તમારા રિપીટેડ થોટ્સ અને એક્શન ઉપર ડિપેન્ડ કરે છે. જો તમારે તમારી લાઈફને ચેન્જ કરવી હોય તો આજથી જ તમારા થોટને ચેન્જ કરવાનું શરૂ કરી દો.